ક્યાં સુધી આપણા હું આયર છું, હું પટેલ છું, હું દરબાર છું, હું ફલાણો છું, હું આ ધર્મનો છું, હું ઓલા ધર્મનો છું, હું આ સંપ્રદાયનો છું, ક્યાં સુધી ચલાવશો? બાકી રહ્યું તે સંપ્રદાય સંપ્રદાય ધર્મ ધર્મના માણસો કાંઈક ના કાંઈક ટુકડા મુકાવીને ભારતની અખંડતાને તોડવાની વાતો કરે છે. મિત્રો, આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. આપને એક નમ્ર વિનંતી છે કે આપણી આ ચેનલ એટલે કે આહિર દર્પણ ચેનલ કે જેમાં મોટે ભાગે આપણા આહિર સમાજને લગતા જે કાંઈ કાર્યક્રમો હોય છે, ઘટના હોય છે, એ બાબતને લઈને હું વિડીયો મૂકતો હોય છે. તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. ભારતની સહન શક્તિનું આ માઠું પરિણામ છે. ભારતની સહન શક્તિ પહેલી વાર જોયું આવું પહેલગામની અંદર, કાશ્મીરમાં. તમે કલ્પના તો કરો કે એની પત્ની બાજુમાં ઊભી હોય અને એ કગળતી હોય કે તમે મને મારી નાખો, મારા પતિને. નહીં, તું કેવો છો એ કે. એમાં એકને જ બિચારા એક અધિકારીને, એક સારા કોઈક ઓફિસર હતા, એને તો કલમો આવડતો હતો, તે બચી ગયો. આપણા ભાવનગરના બે, એક સુરતના, જે કાંઈ આખા ભારતના એ આપણા જ છે બધા. અને આપણા અમિતભાઈ શાહ કાલે ને કાલે રાતે સાહેબ ત્યાં શ્રીનગર પોતે પહોંચી ગયા, અત્યારે હજી ત્યાં છે. અને તમામના પરિવારને હવાઈ માર્ગે અત્યારે લગભગ 12-12:30 અહીંયા ભાવનગર પણ અત્યારે આવવાના હતા. અને આપણા મુખ્યમંત્રી શ્રી એ અત્યારે ભાવનગર પહોંચી ગયા. સવારમાં એ શમશાન યાત્રામાં હાજરી દેવાના છે. અને કૈલાસમાં પૂજ્ય બાપુને કથા જ્યારે હતી તો એમના ભાઈએ વિદાય લીધી, તો બાપુએ કે ભાઈ અમારે સાધુની પાછળ તો ભજન જ હોય, તો આ કથા એ બંધ નહોતી રાખી. પણ આજની 10 વાગે પોતે કંપી ગયા. ઘરે આપણા આવો માનવ સંહાર અને એક નામ ઉપર એ નહીં, ધર્મના નામ ઉપર આવું જે થાય તો બધાને દુઃખ થયું છે. બાપુએ કથા આજે મુલતવી રાખી અને પોતે પરત વહી આવ્યા. તો કાર્યક્રમની શરૂઆત કરવી પહેલા જેણે જેણે આત્માઓ ગુમાવ્યો છે એ તમામ આત્માઓને ભગવાન મહાદેવ એના ચરણે રાખે. અને આ ભારતીયોને કહું કે બસ હવે ભારતી બનો, જ્ઞાતિવાતીના વાડા મૂકો, નકર મરી ગયા માનો. ક્યાં સુધી આપણા હું આયર છું, હું પટેલ છું, હું દરબાર છું, હું ફલાણો છું, હું આ ધર્મનો છું, હું ઓલા ધર્મનો છું, હું આ સંપ્રદાયનો છું, ક્યાં સુધી ચલાવશો? બાકી રહ્યું તે સંપ્રદાય સંપ્રદાય ધર્મ ધર્મના માણસો કાંઈક ના કાંઈક ટુકડા મુકાવીને ભારતની અખંડતાને તોડવાની વાતો કરે છે. પણ જ્યારે આવા એક ધાર્મિક કાર્ય થતા હોય એ ગામમાં લઈ તો આપણે શરૂઆત કરવી જ પડશે કે અમારા ગામમાં કોઈ જ્ઞાતિવાદ નહીં હોય. અમારા ગામના એકનું સુખ એ આખા ગામનું સુખ હશે, અને એકનું દુઃખ એ આખું ગામ દુઃખ વહેંચી લેશે. એને અસર નહીં થવા દે. અમારા ગામની એકતા અમે કોઈ દી તૂટવા નહીં દઈએ. ચૂંટણી આવી નથી ને નવી સોણીઓ હિવાણી નથી. નહીં, પ્લીઝ. જેને હા એક સમય આપી ગયો. ઘણા ગામ મેં એવા જોયા સાહેબ, ઘણા ગામ મેં એવા જોયા. નામ દેવા બે 50 ગામ એવા છે. વરવરદીના વારા સરપંચ, અને એ સરપંચ ને થાંભલે સડતા આવડવું જોવે. કોકનો જોડો બળી ગયો તો એ સરપંચ સડી જવો જોવે. બહાર મોવિયા ગામ આપણે ગયા હતા, કેટલા વર્ષ થયા, બિપિનભાઈ સાથે હતા. અમે ગયા એટલે અમને ગામ કેટલા વર્ષ પહેલા ગામને ચોરે અમારો ઉતારો પણ સાહેબ રૂમ જોવો, તેદી એસી
હું કહું, આ કોની ઓફિસ હતા? કે ગામની. સાહેબ દર વર્ષે કે અમારે વરહે સરપંચ બદલી જાય.